સુરત જિલ્લામાં મંગળવારે પડેલા અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। સવારે માત્ર 2 કલાકમાં સુરત શહેરમાં 13 થી 14 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે પલસાણામાં રેકોર્ડ 18 ઇંચ અને કામરેજમાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વહીવટીતંત્રે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે। તો એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની 3 વધારાની ટીમો તૈનાત કરાઈ છે। અત્યાર સુધીમાં શહેર સહિત જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 1200થી વધુ લોકોને સુરક્ષિત સ્થળેથી ખસેડવામાં આવ્યા છે। હવામાન વિભાગે બુધવાર માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરતા સુરત જિલ્લાની તમામ શાળા, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે। અત્યારે સ્થળાંતર લગભગ 1200 જેટલા વ્યક્તિઓનું સ્થળાંતર સુરત શહેરમાં કરવામાં આવ્યું છે અને સુરત જિલ્લામાં પણ અન્ય 2-3 તાલુકાઓમાં લગભગ અલગ અલગ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે। અત્યારે જે તાપી નદી છે તે ભયજનક સ્થિતિએ નથી અને ઉકાઈ ડેમનું પણ લેવલ જે છે અત્યારે ભયજનક સ્થિતિમાં નથી। મારી તમામ નાગરિકોને વિનંતી છે કે પાણી જે ભરાયું હોય અથવા તો અન્ય કોઈ પણ કારણસર ખૂબ જીવન જરૂરી મતલબ એકદમ અગત્યનું હોય તો જ બહાર નીકળે, અન્યથા ઘરે જ રહે।